તે આ સોદો થયો છે. એની પહેલા જે ગૌતમ અદાણીના ભત્રીજા છે એ રાજવીને મળવા ગયા હતા, પૂર્વ રાજવીને, અને એમણે આ બધી કદાચ સોદાની વાત કરી હોય તો લાંબા સમયથી આ ચર્ચા ચાલતી હતી, એનો એક મોટો પુરાવો છે. અને એટલા માટે આપણે જોઈએ છીએ કે આખી જે બાબતો જે છે એ બાબતો 2024માં જે રીતે લોકસભાની ચૂંટણી હતી એ સમયે ગયા હતા વડાપ્રધાન આપણા, અને આજે 2 વર્ષ પછી એ સોદો થયો છે. પ્રણવ અદાણી પણ વડાપ્રધાન મળી આવ્યા પછી એમને મળવા ગયા હતા. તો આમાં વાત એ આવે છે કે કદાચ બની શકે કે નરેન્દ્ર મોદીએ પણ કેટલીક ભૂમિકા ભજવી હોય એવું માનવાને કોઈ કારણ છે. તો આ બધી જે બાબતો છે એ આપણે જોઈ શકીએ છીએ કે જે આ રીતે નરેન્દ્ર મોદી પણ ત્યાં ગયા હતા અને એમને આ રીતે વંદન કરીને બધું જ એમણે કહ્યું હતું. અને આપણે જાણીએ છીએ કે આ આખી બાબતો કેવી હતી. તો સંજયભાઈ, શું હજુ આમાં કોઈ જે અદાણી માટેની જે હતી જમીન, એમાં કોઈ લાગે છે તમને કે કોઈ પણ રીતે આ બાબતો લેવામાં આવી હોય? કારણ કે આપણે જાણીએ છીએ કે જે કરારમાં જે 7 મિલકતો આપી છે એમાં બે મિલકતો જે છે, એક પીટર સ્કોચ પાર્કની પણ એ જમીન છે, અને રોજી વીડી ત્યાં છે, રોજી પોર્ટ વિસ્તાર છે, જે પોર્ટ ડેવલપમેન્ટ ત્યાં થઈ શકે એમ છે, લોજિસ્ટિક હબ અથવા તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ પણ ત્યાં આવી શકે છે. તો લોકેશન પર મિશ્ર વપરાશ ડેવલપમેન્ટ માટે રોજી પોર્ટ અને નેવીની જમીનનું ગણિત પણ હોઈ શકે છે. જો કે નેવીને અહીંયા જે કુલ આ જે જમીન છે 724 વીઘા જમીન છે, એ જમીન પૈકી 524 વીઘા જમીન કદાચ નેવીને આપી દીધી હોય એવું લાગે છે અગાઉ. અને એટલા માટે આ આપણે જાણીએ છીએ કે આખી જે બાબત છે તો એ શું છે. જી દિલીપભાઈ, ફરીથી કહેજો, તમારો અવાજ વચ્ચે નતો આવતો, હવે આવી રહ્યો છે. હા. તો હવે આ જે સોદાને છે એ જામનગરમાં ડેવલપમેન્ટ થઈ શકે એમ છે? કારણ કે આપણે જે વિડીયો જે આપણે જોયો તો એમાં તો પ્રોજેક્ટ, કારણ કે એક લાંબો પટ્ટો છે, એમાં કઈ રીતે રેસિડેન્સી 4 થી 5 માળથી વધારે તો મિલકતો એની હાઈટ મળી શકે નથી. તો કઈ રીતે આમાં રેસિડેન્શિયલ પ્લોટ અને જામનગરના વિકાસની વાત જે કરવામાં આવે છે, પેરિસ બનાવી દઈશું, આ કરીશું, તે કરીશું, મને લાગે છે કે આમાં બંદરનો વધારે હિસ્સો લાગી રહ્યો છે. શું માનો છો આપ? હા, એટલે હવે અદાણી શું કરી રહી છે, ઘણો સમયથી આપણે બધા જોઈ રહ્યા છીએ કે એક મિનિટ, મને થોડું વોઇસનો પ્રોબ્લેમ આવી રહ્યો છે. એટલે ઘણો સમયથી આપણે લોકો જોઈ રહ્યા છીએ કે અદાણીની નજર જામનગર ઉપર છે. શું કામ છે? ઘણા બધા પ્રશ્નો છે. ત્યાંના લોકલ જે પત્રકારો છે, લોકલ ત્યાંના જાણકાર લોકો છે, એવું કહી રહ્યા છે કે અદાણી જે છે એટલા માટે આવી રહી છે કે અંબાણી જે જગ્યા ઉપર અંબાણીની નજર છે એ જ જગ્યા ઉપર હવે અદાણીની પણ નજર છે. એ જ પોર્ટ ઉપર હવે અદાણીની નજર છે. અદાણી વિકાસના નામે આવી તો રહી છે જામનગરની અંદર. જામનગરની અંદર ગમે એમ કરીને એન્ટ્રી કરી રહી છે, અને એન્ટ્રી કરીને અહીંયા શું કરવાની છે એ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે બધું સસ્પેન્સ ચાલી રહ્યું છે. જામનગરના રાજકીય નેતાઓ પણ આ વિષય પર કોઈ પણ પ્રજાને સાચી માહિતી આપવા માટે તૈયાર નથી. આ પ્રકારનો માહોલ છે દિલીપભાઈ. બરાબર છે. તો આ પ્રકારનો માહોલ તો ત્યાં છે કે એની સ્પષ્ટતા નથી થઈ. ખાસ કરીને સસ્પેન્સ એટલા માટે છે કે અદાણી તરફથી આ અંગે આ જે સોદો થયો છે એ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તો એ મોટો સોદો છે. બીજી બાજુ કે ત્યાં જે આપણે જાણીએ છીએ કે ઘણા બધા બાબતોના કારણે ત્યાં વિવાદો પણ ઊભા થયા છે, અને વિવાદોના કારણે આ આખી બાબતો આપણી સમક્ષ આવી છે. અને એટલા માટે આ બધી બાબતો આપણે વાત કરવી પડે છે. અને શું પરિસ્થિતિ છે એ હજુ એકદમ સ્પષ્ટ નથી થતી. રાજવી એવું કે પૂર્વ રાજવી એવું કહે છે કે આ અમે જામનગરના વિકાસ માટે સોદો કર્યો છે, કોઈ વેપાર માટે નથી કરવામાં આવ્યો. તો એ માની શકાય એવું નથી. જી સંજયભાઈ. હા, તો આમાં જે રિલાયન્સના જે ત્યાં હમણાં બર્થડે ઉજવવામાં આવ્યો હતો, એક દિવસે મોટાભાગે આની જાહેરાત કરવામાં આવી. શું લાગે છે કે આ રિલાયન્સના ગઢમાં ગાબડું પાડવા માટે આવ્યા છે? હા, એટલે આ બધા હવે સાહુકારોની આપણે વાત કરીએ તો દિલીપભાઈ, તમે વિચારો કે મુંબઈથી આ લોકોને ગરીબ છોકરાઓને લાવીને બ્રાન્ડિંગ કરવું છે. અહીંયા ગરીબ છોકરાઓ નહોતા, જામનગરની અંદર ગરીબ બાળકો નહોતા, ત્યાંથી ફ્લાઇટમાં 100-150 બાળકોને લઈને
અહીંયા વનતારામાં લઈ જવામાં આવ્યા, તો શું જામનગરની અંદર ગરીબ બાળકો નહોતા કે જેમને વનતારાની અંદર લઈ જવામાં આવવાના હોય? કેટલા બધા એવા સવાલો છે. વનતારાની અંદર જે ત્યાં હમણાં નીતાબેન અંબાણીએ કામાખ્યા દેવી જઈને થોડા ઘણા બકરીઓને બચાવી, 10-15 બકરીઓને. મારો અવાજ તો પ્રોપર આવી રહ્યો છે ને દિલીપભાઈ? ઓકે. જે બકરીઓને બચાવવામાં આવી, રોજ 10 ટન મોટું માંસ વનતારાની અંદર જઈ રહ્યું છે. રોજ તમે જુઓ તો 10 ટન બકરાઓનું માંસ અંદર જઈ રહ્યું છે. રોજ તમે જુઓ તો 10 ટન ચિકનનું માંસ અંદર પ્રાણીઓ માટે જઈ રહ્યું છે. એ પ્રાણીઓ નથી, આજ માત્ર પ્રાણીઓ છે. એટલે આ બધા સવાલો મહાકાય કંપનીઓના હાલ ખૂબ જામનગર આખું તમે કહો ને તો અજગરોની ભીંસમાં. મેં એકવાર વાત કરી હતી કે તમારો અવાજ બંધ થઈ ગયો છે સંજયભાઈ, તમારો અવાજ બંધ થઈ ગયો છે. તમારો તો સંજયભાઈનો ઓડિયો બંધ થઈ ગયો છે. ખબર નહીં. મોટી જે મહાકાય કંપનીઓ છે એની ભીંસમાં જામનગર આવી ગયું છે. અહીંયા રિલાયન્સ હતું, ઘડી હતું, ટાટા હતું, ત્યાં હવે અદાણીની નજર પડી છે. મતલબ કે જે સમુદ્ર કિનારો છે એ સમુદ્ર કિનારાના હિસાબે જામનગરની જે આ જમીન છે, જામનગરનું જે આ તટ છે આખો, એ ક્યાંક ને ક્યાંક આ મહાકાય કંપનીઓની નજરમાં આવ્યો છે. અને જામનગરના વિકાસના નામે, દિલીપભાઈ જોજો પાછું, જામનગરના વિકાસના નામે એ લોકોને ધંધો કરવો છે અને વાત કરે છે જામનગરના વિકાસની. જામનગરનો વિકાસ થવાનો જ હતો તો 30 વર્ષથી આપણી મોટી કંપની છે, હજી સુધી કઈ વિકાસ તો થયો નથી. તો અદાણીએ, જ્યાં અદાણીની ખુદની કંપનીઓ છે ત્યાં શું એવો વિકાસ કરી નાખ્યો? કચ્છની અંદર અદાણીએ શું વિકાસ કરી નાખ્યો? અદાણી તો હંમેશા ખેડૂતોની જમીનો બચાવવાનું જ કામ કર્યું છે અને હંમેશા સરકારે એને સપોર્ટ જ કર્યો છે. તો આની અંદર કોઈ સ્પષ્ટ નથી થઈ રહ્યું કે અદાણીને એવું તે જામનગર પ્રત્યે, અદાણીનું સસુરાલ તો જામનગરની અંદર છે નહીં, કે અદાણીનો જન્મ જામનગરની અંદર થયો નથી, કે ચલો અદાણીને એના પર પ્રેમ ઉભરાય આવ્યો જામનગર ઉપર, કે જામનગરનો વિકાસ કરવો છે. ઓકે, બરાબર છે. સંજયભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આપણે સમયની મર્યાદા છે અને ઘણી બધી તમે વિગતો આપી છે અને વિગતોમાં પણ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે આ જે સોદો છે હજુ એકદમ ક્લિયર નથી થતું કે ખરેખર કયા પ્રકારનો સોદો છે. એના અલગ આપવામાં આવ્યા છે, એની પ્રેસ સ્ટેટમેન્ટ પણ આપવામાં આવ્યું છે. તો એ બધામાં આપણે જોઈ શકીએ છીએ કે સ્પષ્ટપણે કંઈ હજુ ક્લિયર થતું નથી. તો આ બધી વાતો તો છે અને એ આપણે જોઈ શકીએ છીએ. ખાસ વાત તો દિલીપભાઈ એ છે કે જે જામનગરના રાજવીએ અદાણી ગ્રુપને આટલી સસ્તામાં જે જગ્યા આપી છે અથવા તો એના જે પણ કોન્ટ્રાક્ટ થયા છે, એમાં આનો અધિકાર છેલ્લે તો જામનગરની જનતાનો જ છીનવાનો ને. કેમ કે તમે સમજો કે રાજવી હોય એમને ઘણું બધું આપ્યું, તળાવની પાળ આપી, રણજીતસાગર આપ્યું, મેં તમને પહેલા કહ્યું એમ ભુજિયો કોઠો આપ્યો, આ બધું જ આપ્યું. તો કદાચ એ જામનગરની જનતા માટે સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટી બનાવવા માટે આ જગ્યાનો ઉપયોગ થયો હોત